આંતરરાષ્ટ્રીય માર્કેટમાં એલએનજીના જે ભાવમાં ઉછાળો આવ્યો અને ડબલથી પણ વધારે ભાવ ગુજરાત ગેસના થઈ ગયા. જે આજે અમને 41 થી 42 રૂપિયામાં ગુજરાત ગેસ મળતો હતો એનો એક વખત 92 રૂપિયા ગુજરાત ગેસનો ભાવ આવ્યો હતો. એટલે આ ભાવમાં આ ઇન્ડસ્ટ્રી ચલાવવી મુશ્કેલ છે અને ચાલી શકે તેમ નથી, કેમ કે લિક્વિડિટીના ઇસ્યુ આવે. એટલે આ ઇન્ડસ્ટ્રીને આમાંથી બહાર કાઢવા માટે ગુજરાત સરકાર અને ગુજરાત ગેસે આમાં ઘટતું કરી અને જેમ બને તેમ હવે તો સીઝ ફાયર થયું છે. હવે આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ડાઉન આવવાનું જ છે માર્કેટ, તો એ બધું સર્વાઈવ કરી અને આ ઇન્ડસ્ટ્રીને જીવંત રાખવા માટે, આમાંથી ઉગારવા માટે એકદમ રીઝનેબલ ભાવ કરી આપે તો જ આ ઇન્ડસ્ટ્રીમાં સર્વાઈવ કરી શકશે. નહીંતર યુદ્ધનો મોટો માર આ ઇન્ડસ્ટ્રી ઉપર પડશે. આ 60,000 કરોડનું ટર્નઓવર ધરાવતી ઇન્ડસ્ટ્રી આજે 1 મહિનો બંધ થઈ એટલે સ્વાભાવિક 5,000 કરોડનું ઉદ્યોગનું જે ટર્નઓવર ઠપ થઈ ગયું. એટલે આ ઇન્ડસ્ટ્રીને બચાવવા માટે આ જેટલા લોકો આજે અહીંથી ઘરે ગયા એમને વાપસી થઈ એ લોકોની રોજગારીને ધ્યાને લઈ અને સરકારે તરત જ આમાં ઘટતું કરવું જરૂરી છે એવી અમારી લાગણી. કેટલો ભાવ હોવો જોઈએ તમારા મતે તો સર્વાઈવ થાય? યુદ્ધ પહેલા જે 41-42 હતા આપણે એવું વિચારીએ કે ચલો અત્યારે આંતરરાષ્ટ્રીય માર્કેટમાં જે રેટમાં ઉછાળો એટલું નહીં, પણ હવે સીઝ ફાયર થયા પછી હવે એલએનસી ને અવેબિલિટી મળશે અને રીઝનેબલ રેટમાં મળે કે જે સ્પોટ પ્રાઇસ હોય એમાં એકદમ પ્રોપર રેટથી આપે. સમજો કે 60-65 રૂપિયા આપે તો ઇન્ડસ્ટ્રી કદાચ આમાં સર્વાઈવ કરી શકે. અને સાથે સાથે ગુજરાત સરકારે અત્યારે આમાં ટાઈમ લાઈન સુધી વેટ પણ અમને કપાત કરવો જોઈએ, જેથી કરીને ઇન્ડસ્ટ્રીને 6% બીજી પણ રાહત મળે.